હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળામાં સ્પેશિયલ કુંભળિયા ભજીયા બનાવીશું। વાડીઓમાં જ્યારે પ્રોગ્રામ થતો હોય ત્યારે આ રીતના ભજીયા બનાવી અને ખાવામાં આવે છે। તો ચાલો જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 1 કપ ધાણા, અડધી કપ મેથી, અડધું કપ આપણે લીલું લસણ, 2 થી 3 લીલા મરચાં, આદુનો ટુકડો અને લીંબુનો ટુકડો લઈશું। આદુ અને મરચાંને આપણે કટરમાં કટ કરી લઈશું। તો આ રીતે ઝીણું સમારી લેવાનું છે। હવે આપણે તેમાં મેથી એડ કરી દેવાની છે અને બધી જ કોથમીર એડ કરી દેવાની છે। સાથે આપણે લીલું લસણને એકદમ ઝીણું સુધારી અને લેવાનું છે। તો બધું જ આપણે સરસ રીતે એડ કરી દઈશું અને તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો અડધા લીંબુનો રસ એડ કરી થોડું મીઠું એડ કરી દઈશું। હવે 10 મિનિટ માટે આપણે તેની સાઈડમાં રાખી દેવાનું છે, જેથી મીઠું અને લીંબુમાંથી પાણી છૂટશે। બસ આ જ પાણીમાંથી આપણે લોટને અહીંયા બેટર બનાવ અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે। તો ચણાના લોટને આપણે જરૂર મુજબ જ લેવાનો છે, જો ઓછો લાગે તો થોડો વધારી શકો છો। તો અહીંયા આપણો પરફેક્ટ બેટર બની ગયું છે। તો હવે આપણે ગરમ તેલમાં તેને આ રીતના આંગળીઓની મદદથી આપણે ભજીયા પાડવાના છે। એકદમ નાના નાના આ રીતે ભજીયા પાડીશું। પછી આપણે તેની મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર તેને આ રીતના તળી લઈશું। અહીંયા આપણા કુંભળિયા ભજીયા રેડી થઈ ગયા છે અને તમે